લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીળા કેરિયા અલમપુર અને ગામને જોડતો કાચો માર્ગ એકદમ બિસ્માર હાલતમાં છે. અલમપુર કેરિયા અને ધારપીપળા ગામમાં રહીશોનું કહેવું છે કે વર્ષ 2021માં રસ્તો સરકાર દ્વારા 10 કિલોમીટરનો મંજૂર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનો વર્ક ઓર્ડર પણ આવી ગયેલ હતો. તેનું કામ પણ ચાલુ કરવામાં આવ્યું હતું. અંદાજે 8 કિલોમીટર જેટલો રસ્તો બની ગયો હતો, પરંતુ છેલ્લે 2 કિલોમીટર જેટલો રસ્તો આજ દિન સુધી બનેલ નથી, જેથી ગ્રામજનો દ્વારા અનેકો વખત રજૂઆત કરવા છતાં રોડ બનાવેલ નથી. ગ્રામજનોનું કહેવું છે કે જો આ રસ્તો વહેલી તકે નહીં બનાવવામાં આવે તો ન છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે જઈ આંદોલન કરવું પડશે. રિપોર્ટર અજય પરમાર, રાણપુર. આપનું નામ? પરમાર રમેશભાઈ. રમેશભાઈ, કયું ગામ આપનું? ધારપીપળા. શું વિગત છે રમેશભાઈ? ધારપીપળાથી કેરિયા અણિયાળી રોડ 2021માં મંજૂર થયો હતો, એ હજી સુધી બન્યો નથી. 2 કિલોમીટર કામ બાકી રાખ્યું છે, એટલે આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે. અમને બહુ મુશ્કેલી પડે છે હાલવાની. એક ગામથી બીજા ગામ જવાનો રસ્તો છે, એ રોડ મંજૂર થયો છે 2021માં. તો આપે જે રોડની વાત કરી, એ રોડ આખો નથી થયો કે અડધો જ નથી થયો? અડધો જ થયો છે. 2 કિલોમીટર બાકી રાખ્યો છે. ધારપીપળા, કેરિયા અને અણિયાળી એમ 3 ગામને જોડતો રોડ મંજૂર થયેલો છે. આપને જે વાત કરી વર્ક ઓર્ડરમાં છે પૂરું? હા. વર્ક ઓર્ડર આપે જોયેલો છે? હા. એમાં શું બતાવે છે? એમાં ધારપીપળા, કેરિયા અને અણિયાળી રોડ મંજૂર થયેલો છે પૂરેપૂરો? હા. અને થયો નથી? ના, નથી થયું. તો હવે આપ શું કહેવા માંગો છો? આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયેલો છે, અને આનું સરકાર સોલ્યુશન નહીં આપે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ઉપર ઉતરશું. આપનું નામ? દિનેશભાઈ. એક મિનિટ.